આધાર ગેરેજની દુકાને માલ સામાન લેવા આવેલાને માલ સામાન આપવાની ના પાડતા સર્જાઈ મારામારી। ગારિયાધારના તકદીર ગેરેજ ખાતે માલ સામાન લેવા આવતા સામાન આપવાની ના પડતા ભરવાડ અને મુસ્લિમ સમાજ વચ્ચે શરૂઆતમાં તું મે બાદ મામલો વધુ બીચકતા મારામારી સર્જાઈ। આ મારામારીમાં ભરવાડ સમાજની 8 મહિલાઓ સહિત 10 જણાએ અબ્દુલભાઈ મકરાણી, હુસેનભાઈ મકરાણી, મકબૂલભાઈ મકરાણી તેમજ અમીનાબેન બ્લોચ સહિતના 4 ને માર મારી ઈજાઓ પહોંચાડવામાં આવી। સમગ્ર ઘટના ગારિયાધાર શહેરના નવાગામ રોડ ખાતે ભરવાડ તથા મુસ્લિમ જ્ઞાતિના લોકો વચ્ચે માલ સામાન આપવાની ના પાડતા સામ સામે ગાળો બોલવાની શરૂઆત થયેલ, જ્યાં મામલો વધુ ઉગ્ર બનતા મારામારી ઉપર ઉતરી આવે। જ્યારે સામા પક્ષે ભરવાડ જ્ઞાતિના રાજુભાઈ ચૌહાણ તથા અલ્પેશભાઈ ટોટાને પણ મારામારીમાં ઈજાઓ પહોંચી હતી। બંને પક્ષે સામસામી થયેલ મારામારીમાં ઘવાયેલા તમામ 6 વ્યક્તિઓને સારવાર અર્થે પ્રથમ ગારિયાધાર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા। ત્યારબાદ ઉપરોક્ત પૈકી હુસેનભાઈ મકરાણી તથા મકબૂલભાઈ મકરાણી એમ 2 ને માથાના ભાગે ઈજાઓ થયેલ હોવાથી ભાવનગરના લાલ દવાખાને સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ। મારામારી અંગે ગારિયાધાર પોલીસમાં બંને પક્ષો વિરુદ્ધ સામસામી ક્રોસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી આગળની વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। શું નામ? હુસેનભાઈ। હુસેનભાઈ કઈ જગ્યા રહ્યો? નવાગામ રોડ। શું માથાકૂટ શું કારણ? માથાકૂટ તો સામાન લેવા આવ્યા હતા, નો આપ્યો એટલે મારવા પડ્યા। કેટલા જણા હતા? 10 જણા છે। કેટલા જણાને વાગ્યું? વાગ્યું અમારે 3 જણાને બહુ માર્યા। શું નામ વાગ્યું? વાગ્યું મકબૂલભાઈ હુસેનભાઈ, હુસેનભાઈ વલ્લીભાઈ, સિદ્દીકભાઈ હુસેનભાઈ। શું હથિયાર હતું ભાઈ? હથિયારમાં ધારિયા હતા, તરવાર ને એવું હતું, કુવાડિયું। કેટલા જણા ભાઈ હતા? કેટલા જણા હતા? 8 બાયું થયું। મારવાનું કારણ? મારું કારણ સામાન નો આપ્યો એટલે। ઓકે, શેના નામની દુકાન તમે? ગેરેજ છે, કર્યા સામાન લેવા આવ્યા હતા, નો આપ્યો। શું નામ ગેરેજનું? તકદીર ઓટો? હા। ઓકે।